दोस्तों આજની તારીખે કમરનો દુખાવો થવો તે ખૂબ જ કોમન છે, પણ તમારો કમરનો દુખાવો સ્લીપ ડિસ્કના કારણે છે કે નહીં તે કઈ રીતે ખબર પડશે? તો તેના હું 5 સૌથી મહત્ત્વના લક્ષણ તમને આ વિડીયોમાં જણાવી રહ્યો છું। સૌથી પહેલું રેડિએટિંગ પેઇન, મતલબ કે તમને કમરના દુખાવાની સાથે સાથે જો કમરથી લઈને પગ સુધી દુખાવો જતો હોય તો તે સ્લીપ ડિસ્કના કારણે જ હોઈ શકે છે। બીજી વસ્તુ ટિંગલિંગ નમનેસ, કમરના દુખાવાની સાથે સાથે તમને પગમાં જણજણાટી થાય, ખાલી ચડે, તો આ તકલીફ સ્લીપ ડિસ્કના લીધે નસ પર દબાણ જ્યારે આવે છે ત્યારે જ થાય છે। એટલે કમરના દુખાવા સાથે સાથે તમને જણજણાટી કે ખાલી ચડે તો તે સ્લીપ ડિસ્કનું મહત્ત્વનું લક્ષણ છે। ત્રીજી વસ્તુ, પગમાં કમજોરી લાગવી, મતલબ કે તમારા એક પગની જગ્યાએ બીજી પગમાં તમને સ્નાયુઓ કમજોર લાગતા હોય, થાઈના મસલ કે ઘૂંટણના કે પંજો તમને કમજોર લાગતો હોય તો આ મસલ વીકનેસ પણ સ્લીપ ડિસ્કના કારણે નસ ઉપર જ્યારે દબાણ આવે છે ત્યારે જ થાય છે। ચોથી વસ્તુ, તમને બેઠવાની પોઝિશનમાં દુખાવો વધી જવો, મતલબ કે તમે જ્યારે બેઠા હો, ચેર પર હો, નીચે બેસ્યા હો કે પછી ગાટલામાં બેસ્યા હો, તમને જો દુખાવો વધી જાય તો તે સ્લીપ ડિસ્કના કારણે જ હોય છે, કારણ કે ગાદીની ઉપર દબાણ વધારે આવે છે એટલે બેસવાની પોઝિશનમાં દુખાવો થાય છે। અને પાંચમી વસ્તુ, સંડાસ પેશાબમાં તકલીફ થવા માંડી। હવે તમને જ્યારે પણ કબજિયાત લાંબો સમય રહેવા માંડે કમરના દુખાવાની સાથે સાથે તેની સાથે સાથે પેશાબમાં પણ તકલીફ થવા માંડે કે પેશાબ થઈ જાય ને ખબર ના પડે, અથવા તો પેશાબમાં વધારે જોર કરવું પડે તો તે બોવેલ બ્લેડર ઇન્વોલ્વમેન્ટ કહેવાય છે, કોડા ઇક્વાઇના સિન્ડ્રોમમાં થાય છે અને તે પણ સ્લીપ ડિસ્કનું એક મહત્ત્વનું લક્ષણ છે। તો તમને કમરના દુખાવાની સાથે સાથે આ 5માંથી કોઈ પણ લક્ષણ હોય તો તેને ઇગ્નોર ન કરો, સિરિયસલી લો અને તમારા સ્પાઇન સર્જનને જલ્દીથી જલ્દી મળો। ધન્યવાદ।